ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન દ્વારા આજ રોજ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક વીવર્સને લગતા પ્રશ્નોની રજૂઆત નલિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી, જેમાં કોમર્શિયલ ટેક્સ નાબૂદ કરવા અને ગૃહ ઉદ્યોગમાં સમાવેશ થાય અને ભાવનગર જિલ્લા ઉદ્યોગમાં સમાવેશ કરી લોકોને સરકારશ્રીની યોજનાના લાભ મળી શકે તેની ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી નલિનભાઈ પટેલ, મહામંત્રી શ્રી નાનુભાઈ સરવૈયા તથા વીવર્સ એસોસિએશનના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી. જુઓ અમારા અહેવાલમાં. ભાવનગર શહેરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ ચાલુ છે, જેમાં 99% અનુસૂચિત જાતિના લોકો વ્યવસાય કરે છે. 24 કલાક ચાલતો આ ધંધો છે. છેલ્લા 30 વર્ષથી આ ધંધામાં ભાવનગર મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ ટેક્સ નાખવામાં આ ઉદ્યોગ અનુસૂચિત જાતિના લોકો પોતાના ઘરમાં 90% લોકો પોતાના ઘરમાં મશીનો નાખી અને વેપારી નિર્ભર વણાટ કામ થતું ત્યારે કોમર્શિયલ ટેક્સ નાખવામાં આવ્યો છે. તેમજ આ જે ઉદ્યોગ છે તેને ગૃહમાં લેવા માટે થઈને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવે. આ ઉદ્યોગ ગૃહમાં આવે તો અનુસૂચિત જાતિના પરિવારોને બેંકેબંધ યોજનાના લાભો, અન્ય સરકારશ્રીની યોજનાના લાભો પણ મળે. કોમર્શિયલ ટેક્સ નાખવાથી અમે વેપારી આધારિત ધંધો અમારો વ્યવસાય કરતા હોઈએ ત્યારે જે અમારા બાંધકામ ઉપર, અમારા છાપરા ઉપર, તો મશીનના કારખાના ઉપર જે ટેક્સ નાખવામાં આવે તે અનુસૂચિત જાતિના લોકો ભરી શકે તેવી પરિસ્થિતિ નથી. આ ઉપરાંત જે 24 કલાકનો ધંધો 90% બહેનો આ વ્યવસાય સાથે જોડાય છે. આત્મનિર્ભર ભારત નાના પાયાના ઉદ્યોગો છે એને ડેવલપિંગમાં સરકાર ખૂબ યોગ્ય આગળ વધી ગયું છે. ત્યારે આ ઉદ્યોગ પૂરા એશિયા ખાતે હોય ત્યારે આપ અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન સાહેબ તરીકે અહીંયા બિરાજમાન છો ત્યારે અમારી વિનંતી છે કે સમગ્ર એશિયા ખાતે માત્ર ભાવનગરમાં આ વ્યવસાય હોય તો આ ધંધાને ડેવલપિંગ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કોમર્શિયલ નાખવામાં આવ્યું છે ટેક્સ અને ગૃહમાં લેવામાં આવે એ અમારી સમગ્ર પ્લાસ્ટિક એસોસિએશનની એક માંગ છે.